નમસ્કાર મિત્રો, આપણી આરોગ્ય યાત્રા આગળ વધારીશું. ઘણા લોકોએ કેરી શિબિર ઘર બેઠા કરવાની તૈયારી બતાવી છે અને મેસેજ કરે છે. જે જૂના અને અનુભવી સાધકો છે એ લોકો તો તૈયાર થઈ જાય છે, પણ નવા સાધકોને થોડી ટેન્શન થતી હોય છે કે કેમ રહેવાશે. પણ જ્યાં સુધી તમે પ્રયોગ નહીં કરો ત્યાં સુધી તમને એનો અનુભવ નહીં થાય. રહેવાશે કે નથી રહેવાતું એ પણ તમને ખ્યાલ અનુભવ કર્યા વગર આવશે નહીં. હવે આજે જરા એક સ્પેશિયલ વાત આપણે કરવી છે. કદાચ આ વિડીયો તમે સાંભળશો એટલે હું આજે રેકોર્ડ કરું એના બીજા દિવસે તમને આ જોવા મળતો હોય છે. એટલે આજે હું મંગળવારે રેકોર્ડ કરું છું, તમને બુધવારે જોવા મળે છે. તો તમે આ વિડીયો જોશો એ વખતે તમને એક સમાચાર મળ્યા હશે કે અંબાજીમાં ચુંદડીવાળા માતાજી એમનો દેહ ત્યાગ થયો છે. હવે ચુંદડીવાળા માતાજી અમારા બાજુના જ ગામમાં, અમારું મૂળ ગામ છે વતન થાય રિદ્રોલ, એની માણસા તાલુકામાં રિદ્રોલ ગામ થાય, એની બાજુમાં ચરાડા ગામ થાય. એમના મૂળ વતની હતા ચરાડા ગામના. પ્રહલાદભાઈ જાની એમનું નામ હતું. 51 વર્ષની ઉંમરે એમનું દેહાંત થયું છે. તો સ્પેશિયાલિટી શું હતી એમની? તો એ અંબાજીમાં ગબ્બર જોડે ચુંદડીવાળા માતાજીના નામે એક આશ્રમ હતો, સ્થાનક હતું. ત્યાં રહેતા હતા. ત્યાં એ તપ કરતા, માતાજીની આરાધના કરતા. અને એ 11 વર્ષની ઉંમરથી, જે જ્યારે નાના બાળક હતા એ દિવસથી એમને અન્ન અને જળ, ખોરાક અને પાણી બંને લીધા વગર જીવતા હતા. અને આ આટલા વર્ષોએ 51 વર્ષ એટલે 80 વર્ષ, અરે 70 વર્ષ, 80, 90, 91 એટલે 80 વર્ષ એ ભોજન વગર અને પાણી વગર જીવ્યા. બહુ નવાઈની વાત છે કે મનુષ્ય અન્ન અને પાણી વગર, ભોજન અને પાણી વગર જીવી શકે. તો આ લાઈવ ઉદાહરણ હતું. અને એના ઉપર તો અમદાવાદની હોસ્પિટલો, અમેરિકાની હોસ્પિટલો અને નાસા જેવી સંસ્થાઓએ રિસર્ચ કરેલા કે આ કઈ રીતે ખોરાક વગર જીવી શકે છે. પરંતુ એ એમના ટ્રાયલમાં સક્સેસ રહેલા કે અન્ન અને પાણી વગર એ જીવે છે. પરંતુ વિજ્ઞાન આ ચમત્કારને સમજી શક્યું નથી. એ જીવતા હતા ત્યાં સુધી એમના ઉપર ઘણા પ્રયોગો કરવામાં આવ્યા. હવે તો એમને પોતાનો દેહ છોડી દીધો છે. હવે અહીંયા એક વાત સમજવાની છે મારે, જે તમને સમજાવવી છે કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ ફિક્સ છે. તો એ પછી વનસ્પતિ હોય, જીવજંતુ હોય, પ્રાણી હોય, શાકાહારી હોય, માંસાહારી હોય કે પાણીમાં રહેવાવાળું જળચર પ્રાણી હોય અથવા મનુષ્ય હોય. મનુષ્યમાં પણ દેવવૃત્તિવાળા હોય કે દાનવવૃત્તિવાળા હોય, દરેકે જન્મ લીધો પછી એને મૃત્યુ ફિક્સ છે. તો મનુષ્ય તરીકે જ્યારે જન્મ લે છે એટલે એક નાના 2.5-3 કિલોના બાળક તરીકે જન્મ લે છે મનુષ્ય. અને એ ખોરાક ખાઈ અને એનો વિકાસ થતો જાય છે. અને આપણા શરીરના જે જીન્સ હોય છે, આપણને આ જીન્સ વારસામાં મળે છે મા બાપ તરફથી. અને આ જીન્સની અંદર એક પ્રોગ્રામ ફિક્સ થઈ ગયેલો હોય છે કે ભાઈ તમારું આયુષ્ય કેટલા વર્ષનું. આ પ્રોગ્રામિંગમાં જીન્સની અંદર RNA અને DNA આપણે જે કહેવાય, એની અંદર આ DNAમાં ફિક્સ થઈ ગયો હોય છે પ્રોગ્રામ. અને એ પ્રોગ્રામને કોઈ બદલી શકતું નથી. હા, અમુક વાતો એવી અમે સાંભળેલી છે કે ગીરના, આપણા સોમનાથમાં, ગીરના જંગલમાં જે સોમનાથનો જે વિસ્તાર છે ત્યાં શિવરાત્રિના દિવસે અઘોરી સાધુઓ આવતા હોય છે. અને એમના ઉપર જે રિસર્ચ થયેલા છે, એક વડોદરાના LLB થયેલા બેન હતા, નામ હું ભૂલી ગયો છું, એમને ખાસા 4-5 વર્ષ પહેલાં એક એમનો સંશોધનનો પત્ર
રિસર્ચ કરેલું, એના વિશે ગુજરાત સમાચારમાં છપાયેલું, એમને એવી વાત કરેલી, મને એવું યાદ છે ત્યાં સુધી, કે એક એવા અઘોરી સાધુ મળેલા જે 350 વર્ષની ઉંમરના એમને મળેલા. તો અહીંયા થોડો કંટ્રા થાય છે કે ચુંદરીવાળા માતાજીને એવા સ્ટેટમેન્ટ મેં સાંભળેલા કે હું 1000 વર્ષ જીવવાનો છું. આવી વાત મેં સાંભળેલી. હવે એમને બોલેલી કે એમના કોઈ અનુયાયીએ આવી વાત કરેલી, એના વિશે કોઈ આપણા જોડે આધાર પુરાવા નથી. પરંતુ અહીંયા ઓવરઓલ જે જનરલ પબ્લિક માટેની જે આપણે વાતો કરીએ, આ તેજસ્વી અને સંતો કે યોગી પુરુષો માટે કદાચ કુદરતના નિયમોમાં ફેરફાર આવી શકતો હોઈ શકે, એમનામાં આવી શકે. હમણાં અમે એક મહાભારત ઉપર, લોકડાઉનના સમય ઉપર, કે મહાભારતની વાસ્તવિકતાને એમાંથી જે શીખ લેવાની વાતો હોય એના ઉપરના અમે લેક્ચરો સાંભળેલા. તો એમાં એક વાત એવી મેં સાંભળેલી કે ભીષ્મ પિતામહ 186 વર્ષ જીવેલા, અને એ તો ઈચ્છા મૃત્યુધારી હતા. ભગવાને એમને વરદાન આપેલું કે તમારે જીવવું હોય એટલા વર્ષ જીવી શકશો, તમે ઈચ્છા નહીં કરો ત્યાં સુધી તમે મોત તમને નહીં આવે. પણ એ જ્યારે મહાભારતનું યુદ્ધ પતી ગયું, જ્યારે બધાના જેમના જોડે એમને જે કંઈ વાતો કે ચર્ચાઓ કરવાની હતી એ બધી પતી ગયા પછી એમને પોતાનો દેહ ઈચ્છાથી છોડેલો 186 વર્ષે. એ કાળગણના પ્રમાણે ગણતરી કરેલી. કૃષ્ણ ભગવાન કંઈક 100ની આજે 116 કે એવી આજુબાજુના વર્ષે ગુજરેલા. અર્જુનને, યુધિષ્ઠિરને બધા 90 આસપાસની ઉંમરે એમને દેહ છોડેલો. તો આ જન્મથી લઈ મૃત્યુ સુધીનો જે ક્રમ છે, નાના બાળકમાંથી યુવાન બનવું, પછી પુખ્ત બનવું, ગરડા થવું અને છેલ્લે દેહ છોડવું, તો આ જે ક્રિયા છે એ કુદરતના કંટ્રોલમાં છે, એ તમારા કંટ્રોલમાં નથી. ચુંદરીવાળા માતાજી 11 વર્ષની ઉંમરથી ખાતા પીતા નહોતા. એમના પુસ્તકો ત્યાં મળતા હતા. અમે વાંચેલું છે એમનું પુસ્તક, એમના દ્વારા જે લખાણ, એમના દ્વારા જે વાતો થયેલી હોય અને જે સંપાદકે લખેલી હોય, તો એમની સંસ્થામાં મળતું પુસ્તક મેં આખું વાંચેલું. ને એમાં એવું કહેતા હતા કે એ યોગની સાધનાથી ખાવા પીવાનું છોડેલું, અને સાથે માતાજીએ એમને ખાવા પીવાની જરૂર નહીં પડે એવા આશીર્વાદ આપેલા. તો એમની જે વાત હતી એમાં એમને એવું કીધેલું કે 11 વર્ષની ઉંમરે જ્યારે માતાજી એમને પ્રસન્ન થયા, તો એમને એવું કીધું કે તારો જન્મ લોકસેવા માટે થયેલો છે, એટલે તું સંસારનો ત્યાગ કર અને સંન્યાસી બની જા. તો એ બાળક સ્વરૂપે હતા, અને એ વખતે એમને એવી વાત કરેલી કે માતાજીને, કે માતાજી સંસાર છોડી દઈએ તો ખાવા પીવાનું શું? એમ મારે જીવન જીવવા માટે ખાવા પીવા તો કંઈક જોઈશે ને, તો મારે કમાવું તો પડશે, ખાવા પીવા માટે કંઈક કરવું પડશે. તો આવો જે સવાલ એમને કરેલો માતાજીને પ્રસન્ન થયા વખતે, તો માતાજીએ એ જ વખતે એમને એવા આશીર્વાદ આપેલા કે જા બેટા, તને હું જીભ ઉપર તને એવી શક્તિ આલું છું કે તારે આજથી ખાવા અન્ન નહીં જોઈએ અને પીવા પાણી નહીં જોઈએ. હા, જીભ ઉપર એમને આંગળી મૂકી અને આવા આશીર્વાદ આપેલા. આવી વાતો અમે સાંભળેલી છે, જોયેલી છે. એ વખતથી એમને કપડાં માતાજીના જેવા લાલ રંગના પહેરવાના, ચુંદરી પહેરતા હતા, અહીંયા કુંડર પહેરતા હતા, નાકની નથની પહેરતા હતા. માતાજીના જેવો જ, અંબાજી માતાનો જેવો શણગાર હોય એ જ શણગારમાં એ પૂરી જિંદગી જીવ્યા છે. 90 વર્ષ સુધી, 80 વર્ષ સુધી એ અન્ન અને પાણી વગર જીવ્યા. તો અહીંયા આપણે સમજવાનું શું છે કે જ્યારે માતાજી એમને આશીર્વાદ આલે એ 12 સ્વરૂપ હતા. એમને ખાવા પીવા જોઈતું નહોતું, છતાં એમની ઉંમર વધતી હતી એમ એ જુવાન થતા ગયા, પુખ્ત થયા. એમનો ફોટો પણ છે કે જ્યારે અલગ અલગ જંગલોમાં જઈને તપ કરતા, તો એ વખતનો જે જુવાન વ્યક્તિ કેવો હોય, રૂષ્ટપુષ્ટ અને દેખાવડો હોય, એવો સ્માર્ટ દેખાવડા ફોટાઓ પણ એમના પુરાના ફોટાઓ એ બુકોમાં છાપેલા હતા. તો એ ખાતા નહોતા, છતાં યુવાન થયા, જુવાન થયા, પુખ્ત થયા. પછી જ્યારે એમની ઉંમર 60થી વધવાની ચાલુ થઈ, એટલે એમના મોઢા ઉપર કરચલીઓ પડવાની ચાલુ થઈ. એમના દાઢીમાં મૂછોના વાળ જે હતા એ સફેદ થયા, માથાના વાળ સફેદ થયા. અને છેલ્લે મેં 3-4 વર્ષ પહેલાં જ્યારે એમના દર્શન કરેલા અંબાજીમાં, ગબ્બરમાં ગયેલા,
તો એ કાયદેસર ઘરડા વ્યક્તિ હોય 80-85 વર્ષના, તો એવી ઉંમરના એ દેખાતા હતા, વૃદ્ધ વ્યક્તિ દેખાતા હતા, પરંતુ એમનામાં સ્ટેમિના જોર હતો. એમનો જે નીચેથી એમના સ્થાનક સુધી જે જવાનો જે રસ્તો છે, એના જે પગથિયા છે એ જરા ઊંચાઈવાળા છે. જે રાઇઝર હોય ને થોડું ઊંચું છે, એટલે તમે ચાલતા ચાલતા જાઓ તો તમને એનો થાકનો અનુભવ થાય. જ્યારે એ પગથિયા ચડે તો એ સહેજ પણ થાક એમના મોઢા ઉપર કે એમના શરીર ઉપર તમને દેખાય નહીં. એટલા સ્ફૂર્તિમાં વગર ભોજન અને વગર પાણી એ જીવતા હતા. અમે રૂબરૂ જોયેલા છે. પરંતુ અહીંયા કુદરત જે કામ કરે છે કે કુદરતને તો ભગવાને વ્યવસ્થા આપી છે કે તમારે શરીર ઉપર ઉંમર બતાવવાની છે. તો ભલે ભોજન નહોતું લેવાનું થતું, છતાં એમની ઉંમર શરીર ઉપર દેખાતી હતી. તો આ બાયોક્લોક જે છે શરીરની, કે ભાઈ આ સમયે દાઢી ફૂટાડવી, આ સમયે મૂછો આવવી, આ સમયે ચામડી ઉપર કરચલીઓ આવવી, આ સમયે વાળ સફેદ કરવા, આ સમયે વ્યક્તિમાં એક અંતઃસ્ત્રાવો પેદા થાય એટલે વિરુદ્ધ પ્રકારની જે જ્ઞાતિ હોય કે ભાઈ સ્ત્રી હોય તો પુરુષ પ્રત્યે આકર્ષાય, પુરુષ હોય તો સ્ત્રી પ્રત્યે આકર્ષણ એને થાય. તો આ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ કુદરતના કંટ્રોલમાં છે, એમાં તમે આગુ પાછું કરી શકો નહીં. તો ભોજન વગર પણ જીવન શક્ય છે એ પ્રૂવ થયેલું છે, અને એ યોગીઓ આ કરી શકે છે. અને છતાંય ત્યાં કુદરતનો પાછો કાનૂન ચાલુ છે. કુદરત એને લાંબુ કરી આપી શકે જીવન, પરંતુ એને પરમેનન્ટ ના કરી શકે. અને જો થઈ શકતું હોય તો અત્યાર સુધી આપણે જે અવતારો માનીએ છીએ, ભગવાન વિષ્ણુના અવતારો જેટલા થઈ ગયા, આ બધાએ જન્મ લીધો છે. ભગવાન કૃષ્ણએ જન્મ લીધો, ભગવાન રામે જન્મ લીધો, સાંઈબાબા જેવા થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન જેવા થઈ ગયા, જલારામ બાપા જેવા થઈ ગયા. તો આવા બધા યોગી પુરુષો જે ભગવાનના અવતાર આપણે માનીએ છીએ, તો એ લોકો આજે જીવતા હોત, પરંતુ એમને જન્મ માનવદેહ રૂપે લીધો છે. તો જે વ્યક્તિ માનવદેહ સ્વરૂપે અથવા બીજા કોઈ પણ પ્રાણી સ્વરૂપે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે તમે આ નેચરલ ડાયટ સિસ્ટમ ઉપર યોગ કરો, બધું કરો, તો કદાચ તમે તમારું આયુષ્ય લાંબુ થોડું કરી શકો, પણ આયુષ્યને અમરત્વ આપી શકતા નથી. નૃસિંહ અવતાર લેવો પડે તો ભગવાન વિષ્ણુએ, તો કેમ? તો પેલા રાક્ષસ એને તપ કરેલું, એ રાજાએ તપ કરેલું, અને એવો માગણી કરેલી ભગવાન પાસે કે મને દિવસે બી મોત ના આવવું જોઈએ, રાત્રે પણ ના આવવું જોઈએ, ઘરની અંદર ના આવવું જોઈએ, ઘરની બહાર ના આવવું જોઈએ, કોઈ હથિયારથી મારું મૃત્યુ ના થવું જોઈએ, કોઈ તલવાર કે એવા કોઈ પણ પ્રકારના હથિયારોથી મારું મૃત્યુ ના થવું જોઈએ, અને કોઈના સાપથી મારું મૃત્યુ ના થવું જોઈએ. આવી બધી જ જેટલા મૃત્યુના કારણો હતા અને જે પરિસ્થિતિ હતી, આ બધી પરિસ્થિતિઓ ઘણી અને અમરત્વ એને માગેલું કે આ બધા કારણો મને મારી ના શકે. છતાંય જ્યારે એના પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે ભગવાને નરસિંહ ભગવાન તરીકે નહીં નર કે નહીં સિંહ, એટલે પ્રાણીએ નહીં અને મનુષ્યએ નહીં, અને હથિયારમાં એ પેલા નખ, લાંબા નખથી એનું પેટ ચીરીને ઘરની બહારે નહીં, ઘરની અંદરે નહીં, ઉમરાના વચ્ચે, ના દિવસે ના રાતના, જ્યારે એ સમયનો બદલાવ થવાનો હોય એવા સમયે, સંધ્યાકાળના સમયે ભગવાને એનું મત લાયા. એટલે મનુષ્ય ગમે એટલું ધ્યાન રાખે, ગમે તે કરે, પણ ક્યાંક તો એ છોડી દે. કહેવાય છે કે ચોર ગમે એટલું ધ્યાન રાખે પણ એક નિશાની એ છોડીને જાય હંમેશા. એ ભૂલને પાત્ર જ છે. તો આપણે આ બધી ગમે એટલી બધી નેચરલ ડાયટ ઉપર ગમે એટલું ધ્યાન રાખીશું, પણ તમે તમારી ઉંમરને અટકાવી નહીં શકો. આ ફિક્સ છે. તો ભગવાને આપણને જન્મ આપ્યો છે તો મૃત્યુ નિશ્ચિત છે. તો આ નિશ્ચિત મૃત્યુમાં તમે એટલું કરી શકો, તમારા હાથમાં એટલું છે કે તમે નિરોગી જીવન જીવી શકો. અને એના માટેના આ યોગ છે, પ્રાણાયામ છે, આસનો છે, આ ખોરાક છે, શરીરની સફાઈ છે, શરીરના જોઈતા ખોરાક છે, આ બધાનું તમે નોલેજ કેળવી શકો અને એનો ઉપયોગ કરી તમે નિરોગી જીવન જીવી શકો છો. ભગવાને 100 વર્ષ આપ્યા છે તો 100 વર્ષ તમે જીવી શકો, પરંતુ તમે 100 ના 200 વર્ષ નહીં કરી શકો. હા, યોગીઓ હશે કદાચ
કે જેમને બહુ પ્રાણ ઉપર કંટ્રોલ કર્યો હોય, બહુ તપ કરેલા હોય, બહુ ઊંડા પ્રકારના ઉચ્ચ પ્રકારના યોગ અભ્યાસ કરેલા સાધકો જે હોય એ લોકો કદાચ એમનું આયુષ્ય 100થી વધારે, જેમ મેં પેલા અઘોરી સાધુની જે વાત કરી, રિસર્ચ બેને કરેલું, તો કદાચ એવું બની શકે. પરંતુ એને પણ સમય આવે એટલે એનો દેહ છોડવો પડે. અને જો લોકોના મૃત્યુ ના થતા હોત તો શું થાય? તમે તમારા ઘરમાં કોઈ ઘરડી વ્યક્તિ મરી જાય એટલે આક્રંદ કરો છો, રોવો છો, પણ તમે તમારા સ્વાર્થનું રોવો છો. તમે ખાલી બહાર એવું બતાવો છો કે અમારે તો એમની જરૂર હતી ને રાખવા હતા, એ જીવતા હોત તો સારું એમ. તો હવે એ જીવતા હોત ને એમનાએ દાદા જીવતા હોય ને એમનાએ બાપા જીવતા હોય ને એમનાએ બાપાના બાપા જીવતા હોત તો અત્યારે તમારા ઘરમાં બધા ઘરડાઓની સંખ્યા કેટલી હોત? તમે એમને કઈ રીતે હેન્ડલ કરી શકો? આ શક્ય જ નથી. બરાબર છે? એટલે દરેક વ્યક્તિએ સમય આવે શરીરને છોડવાનું છે, પણ તમે તમારું શરીર એવું સાચવો કે તમારા ઘરના લોકો હેરાન ન થાય, તમારા હિસાબે એ લોકોને તકલીફ પડે, તમારા શરીરમાં રોગ ના હોય, તમે જીવો ત્યાં સુધી કોઈના ઉપર ડિપેન્ડ થઈને ના જીવો. આ મહત્વનું છે. એટલે માઇન્ડ એવા વિચારોમાં રાખો કે આપણે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. જે લોકો ખાવા માટે જીવે છે એ લોકો માંદા પડે છે અને દવાઓ ખાઈને જીવે છે. અને વધારે દવાઓ ખાવામાં ધ્યાન ના રાખે અને કુદરતે જે આયુષ્ય આપ્યું છે એના પહેલાં જ્યારે તમે શરીરને ખતમ કરી નાખો છો તો તમને અધોગતિએ જવાના ચાન્સ પૂરેપૂરા છે. બરાબર? હા, જો તમે સારા કર્મ કર્યા હશે તો ભગવાન તમને સ્વર્ગે લઈ જશે, પણ જો લોકોને હેરાન કર્યા હશો, લોકોને હખી જીવવાય નહીં દીધા હોય તો તમને ભગવાન નરકના દ્વારે જ મોકલશે. આ પણ પાક્કું છે. તો આ બધું સત્ય છે. તમે એવું નહીં માનો, ઈશ્વરની અસ્તિત્વ છે, પણ તમે ઈશ્વરના અસ્તિત્વને પ્રૂવ કરી શકતા નથી તમારા નોલેજથી, તમારી બુદ્ધિથી. હા, વેસ્ટર્ન સાયન્સ જે છે બધું, તો એ લોકો તો કે પુરાવા માગે છે. હવે જો પુરાવા માગે છે તો એ લોકો એમના જોડે સાધનો નથી પુરાવા કરવા માટેના. હવે આ ચુંદડીવાળા માતાજી ખાધા પીધા વગર જીવી શક્યા, તો સાયન્સ તો એમ કહે છે કે અન્ન વગર ને ભોજન પાણી વગર તો જીવી ના શકાય. તો એ કેમ જીવ્યા? તો ઈશ્વરીય શક્તિથી જીવ્યા. આ પ્રૂવ થાય છે. બરાબર છે? એટલે જ્યાં તમારી બુદ્ધિ, તમારું નોલેજ, તમારું સાયન્સ જેના એવિડન્સ નથી આપી શકતું, ત્યાં પછી આપણે અંધશ્રદ્ધામાં ખપાઈએ છીએ. તો આ અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધામાં નહીં રહો. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારી લો કે ઉપરવાળો તો છે, એ વાત પાકી છે. અને ઉપરવાળો છે તો તમે છો. ઉપરવાળાએ સૃષ્ટિનું સર્જન જ ના કર્યું હોય તો તમારું પણ અસ્તિત્વ ના હોત. અને એટલા માટે આપણું હિન્દી સંસ્કૃતિ તો એવું કહે છે કે આત્મા એ જ પરમાત્મા છે. તમારા સરોવર દરિયો છે તો દરિયામાં પાણી છે, એ પાણી જ્યારે ગરમ થાય છે એટલે હવા બને છે, વાદળ બને છે, ને એ વાદળ થઈને જમીન ઉપર પડે છે વરસાદ રૂપે, અને પ્રવાહી રૂપે સરોવરને નદીઓમાં વહે છે. પાછું એ જ નદીને એ જ પાણી પાછું ફરતું સરોવર પેલા દરિયામાં ભળી જાય છે. એટલે તમારો આત્મા પરમાત્મામાંથી છૂટો પડેલો છે, એને એક જન્મ લીધો, પેલા વરસાદની જેમ એક નવા સ્વરૂપનો બિંદા રૂપે આવ્યો. હવે એ એનું આયુષ્ય પૂરું કરે એટલે તમારો આત્મા એ પાછો પેલા દરિયા ભાગે ભગવાન ઈશ્વર ભાગે ભરી જાય. તો તમે ઈશ્વરના જ સ્વરૂપ છો, ઈશ્વરમાંથી જ છૂટા પડેલા એક અંશ છો, એવું આપણું શાસ્ત્રો કહે છે. તો તમે તમારું જીવન જે છે એ ઈશ્વરે બતાવેલા કર્મો પ્રમાણે લોકોની સુખ શાંતિ અને જીવનમાં લોકોના શાંતિ આવે એ પ્રમાણેનું જીવન જીવવાનો પ્રયત્ન કરો. તમારે જીવન જીવવા માટે જે જરૂરી છે, આપણે કંઈ એટલા મોટા યોગી નથી કે આપણને અન્ન કે પાણી વગર જીવી શકીએ. તો તમારે જે જીવન જીવવા માટે જરૂરી છે એના માટે કર્મ કરો, મહેનત કરો. ખાવા પીવા માટે જોઈશે, ઘર સંસાર લઈને બેઠા છો તો ઘરના સભ્યોના જીવન માટે પણ તમારે જોઈશે. પરંતુ આ ક્યાં સુધી? તો તમે તમારી ફરજો પૂરી કરો કે તમારા બાળકો છે એ લોકો કમાતા થાય, પછી તમારે કમાવાની જરૂર નથી. પછી તમારું જીવન જે છે એ જે સમાજમાંથી તમે ઇજ્જત મેળવી છે, જે સમાજમાંથી બુદ્ધિ મેળવી છે, જે સમાજમાંથી તમે ધન કમાયા છો, જે સમાજે તમને જ્ઞાન આપ્યું છે, તો તમારા જોડે આ સમય, જ્ઞાન અને ધન, આ ત્રણ પ્રકારના ધન જે ભેગા થયા છે,
આ ધનનું તમારે 60 પછીનું દાન કરવાનું છે. હા, ઘણા લોકો 60 વર્ષ પૂરા થયા પહેલાં આ બધું શરૂઆત કરી લે છે. અમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે એવો વિચાર કરેલો કે લોકો 60 વર્ષ કામ કરે, આપણે 50 વર્ષ જ કામ કરવાનું, પછી સમય આપવાનો લોકસેવા માટે. તો અમારા જોડે પૈસા નથી, તો અમે ધન આપી શકતા નથી. દાનમાં એ નથી, કારણ કે રોટી કપડાં મકાનથી વધારાની અપેક્ષા રાખેલી નહીં, અને એટલું જ છે. તો અમારા જોડે બુદ્ધિનું ધન છે, અમારા જોડે સમજ જે છે, તો વિદ્યાનું જે ધન અમારા જોડે પડ્યું છે એ અમે લોકોને આપીએ છીએ. એ તમે સાંભળો છો. કોઈ વાતે અમે ખોટા હોઈ શકીએ, પણ અમે જે કંઈ બોલીએ છીએ એ અમારી સમજ પ્રમાણે બોલીએ છીએ. તમે આટલા દિવસથી મને સાંભળો છો, પણ હું ક્યાંય કોઈ પુસ્તકો વાંચીને કે લખીને કશું બોલતો નથી. જે સમજમાં છે અંદરથી હું બોલું છું. તો આ બધી સમજ ક્યારે આવી કે પૈસા કમાવાના સાથે સાથે બીજા અભ્યાસોમાં, બીજું શીખવામાં અમે સમય આપ્યો, એટલે અમે નવું કંઈક શીખી શક્યા છે. અને યોગ શીખ્યા, ફૂડ એન્ડ ન્યુટ્રિશન શીખ્યા, નેચરોપેથીના અભ્યાસો કર્યા. તો આવા બધા અલગ અલગ પ્રકારના અભ્યાસો કરી અને છેલ્લે સમયનો ભોગ આપ્યો, પૈસાનો ભોગ આપ્યો, અને પછી અમે તમને કંઈક કહી શકવાના સક્ષમ થયા છીએ. તો તમારે પણ કંઈક આવું શીખવું હોય તો તમારે ભોગ આપવો પડશે, સમયનો ભોગ આપવો પડશે, પૈસાનો ભોગ આપવો પડશે, કુટુંબવાળાનો પણ ભોગ લેવો પડશે. અમને આ બધા કર્મો કરવા માટે અમારા ઘરવાળાએ સપોર્ટ કર્યો તો અમે આ કરી શક્યા ને, નહીં તો ના થઈ શકે. બરાબર છે. તો આ બધાના ફળ સ્વરૂપે અમે આ બધી વાતો કરી શકીએ છીએ. તો ચુંદરીવાળા માતાજી એક ઈશ્વર સ્વરૂપે શક્તિ હતા, અને એમને પણ જો દેહ છોડવાની જરૂર પડી, ભલે ભોજન નહોતા કરતા, પાણી નહોતા પીતા, અને આપણે તો એવી શક્તિવાળા છીએ જ નહીં. આપણે તો ખાવા પણ જોઈશે, પાણી પણ જોઈશે. હા, પેલા જે સૂર્ય ચિકિત્સા પદ્ધતિમાં હીરા રતન માને કે આ શક્તિ કેળવેલી એ ખાલી પાણી ઉપર રહેતા હતા, તો એમને સૂર્યના દર્શન કરી અને એવી શક્તિ કેળવી લીધેલી કે શક્તિ, શરીરની શક્તિ એમાંથી મળી જતી એમને. તો એમને ભોજનની જરૂર નહોતી પડતી, ખાલી પાણી ઉપર જીવતા હતા. તો જેમને પૂર્વજન્મમાં કોઈ તપ કરેલા હોય કે એવા કામ કરેલા હોય, એવા વ્યક્તિઓ આવી શક્તિને પામી શકે છે. બધા લોકો આ બધું કરી શકતા નથી. તો આપણી આ બધી યોગાહારની, નેચરલ ડાયટની જે સિસ્ટમો છે એના ઉપર બધા લોકો નહીં આવી શકે. જે પુણ્યાત્માઓ છે, જેમના અંદર એવા વિચારો પડેલા છે કે મારે મારું શરીર સારું રાખવું એ મારી ફરજ છે, મારે ઘરના બીજા સભ્યો ઉપર ભારરૂપ થઈને નથી જીવવું, આવા પોઝિટિવ થિંકિંગવાળા માણસો જ આ બધું કરી શકે. અને તમને જે આવા વિચારો રાખતો હોય ને, એને વાયા ક્યાંકથી એમને આ લિંકો મળતી જાય, કોઈક એમને ભલામણ કરે કે ભાઈ આ કરો, તમને ફાયદો થશે. તો તમે નસીબવાળા છો કે તમને આ બધી વાતો સમજવા મળે છે. બાકી બધા લાભ લઈ શકતા નથી. બરાબર છે. તો તમે આ બધું કરી રહ્યા છો, તો એનો એક જ મતલબ થાય છે કે તમારો અંતરાત્મા એ સત્ય સાથે, એક સારા ઉદ્દેશ સાથે જીવવાના પ્રયત્નવાળો છે, એટલે તમને આ વાતો તમારા સુધી પહોંચે છે. બાકી બધા લોકોને આ મળતું નથી. બરાબર છે. તો આજે જે મારે જે એક વાત કહેવાની હતી કે આપણા શરીરની જે બાયોક્લોક છે, જન્મથી લઈ મૃત્યુ સુધીની, એ ફિક્સ હોય છે. પણ મૃત્યુ વહેલું લાવવું, પૂરું કરવું, એ પણ તમારા હાથમાં છે. અને શરીરને બગાડી અને ભંગારમાં ફેંકી દેવું કે મરી જવું વહેલા, એ પણ તમારા હાથમાં છે. આ વાત યાદ રાખવાની છે કે તમે ખાવાનું કંટ્રોલ ના કરો, વહેલા મરી જશો. બરાબર છે. પણ જો સાચવશો તો લાંબુ જીવશો. હા, એક્સિડેન્ટલ કે જે તમારા હાથમાં નથી, તમે સાધન લઈને જઈ રહ્યા છો, પણ સામેવાળો તમને એક્સિડન્ટ કરે ને તમારું મૃત્યુ આવે, એ તમારા કંટ્રોલમાં નથી. તો એના માટે ઉપરવાળો એને કંઈક પ્રોગ્રામ કર્યો હશે. બરાબર છે કે ભાઈ મૃત્યુ ક્યારે આપવું. તો તમારા હાથમાં જેટલું છે એ તમે કંટ્રોલ કરી શકો. જે તમારા હાથમાં નથી, એ આ લોકડાઉન એ આપણા હાથમાં વાત હતી જ નહીં. કોઈને ખબર નથી. કોઈ જ્યોતિષીએ કીધું કે આવું 2-3 મહિના તમારા લોકડાઉનમાં બેસવાનો ટાઈમ આવી જશે, કે આવી મંદી આવી જશે, વેપાર ધંધા બંધ થઈ જશે થોડા ટાઈમમાં.
એનો મતલબ એવો થયો કે જ્યોતિષ વિદ્યાને પણ હજી પચાવી શકે કે એના સાચા નિયમોને સમજી શકે એવા વિદ્વાનો આપણી પાસે નથી. જ્યોતિષ એ શાસ્ત્ર છે, પણ એનું અર્થઘટન કરવાવાળા પ્રોપર વ્યક્તિઓ નથી. એ ખોટું નથી, સાચું છે, પણ એનું સાચું અર્થઘટનવાળા નથી. હવે થોડા સવાલ જવાબો લઈ લઈએ. ગઈકાલે મેં જે વાતો કરેલી કેસર કેરી આપણા સેન્ટર ઉપર આવેલી છે, તો ઘણા લોકોએ અમને મુંબઈ, સુરત અને જે કેનેડા સુધી કે ભાઈ અમને પહોંચાડો ને આવા મેસેજ પણ કર્યા છે. તો એ ભાઈઓને નમ્ર વિનંતી કે આ અમદાવાદ પૂરતું છે. અત્યારે લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ નથી, અને છેક કેનેડા સુધી તો અત્યારે તો વિમાની સેવાઓ બંધ છે. તમારે ત્યાં પહોંચવા સુધીમાં તો પાકી જાય, ખાવા લાયક ના રહે. બરાબર છે. તો તમારે ત્યાં લોકલ જે હોય, હવે મુંબઈમાં કેસર કેરી વેચાતી મળતી જ હોય છે, તમને ભરોસો પડે એવા સારા સપ્લાયર જે હોય ત્યાંથી લઈ શકો છો. અમારી જ સારી આવે એવું નથી. આ દુનિયામાં ઘણા બધા સારા લોકો છે, એ બધા સારા કામ કરે છે. એ તમને અનુભવ હશે. દુકાનવાળા બી, તમે પાન દુકાનોમાં ફરો તો તમને એકાદ વ્યક્તિ તો એવો મળે કે જેન્યુન હોય, એના ત્યાં માલ સારો હોય, કિંમત વ્યાજબી હોય, અને કદાચ ખોટી વસ્તુ આવી ગઈ હોય તો એ સહજ પાછી લઈ લે અને તમને રિપ્લેસ પણ કરી આલે. તો આ દુનિયામાં સારા લોકો છે એટલે આ બધું ચાલે છે. સારા ના હોત ને તો આ સંસાર ટકી જ ના શકે, વહેલો નાશ થઈ ગયો હોત. બરાબર છે. તો દરેક જગ્યાએ તમને સારું મળશે. પોઝિટિવ રાખજો. બીજો એક ભાઈ, એક ચંદ્રકાંતભાઈ જાની છે, વડોદરાના વતની છે. આમ તો મૂળ વિજાપુરના લાડોલના છે, હમણાં વડોદરા રહે છે, અમદાવાદ ગાંધીનગર શિફ્ટ થવાના છે. એમને એક સરસ મને કટિંગ મોકલ્યું હતું પેપરનું. દૈનિક ભાસ્કરનો એક લેખ હતો, એમાં એવું લખેલું છે કે સંશોધનમાં એવો ખુલાસો થયો, હિન્દી દૈનિક ભાસ્કરમાં હતું कि सैनिटाइजर के 50 से 60 दिन लगातार उपयोग से कैंसर और त्वचा रोग का खतरा है. આવું કટિંગ મેં આમ તો વોટ્સએપ ગ્રુપમાં મૂકેલું હતું, છતાંય આ ફરતો એક મેસેજ એમને મને મોકલ્યો હતો. તો અહીંયા એવું લખે છે, છાપું એવું લખે છે. હવે એ સાચું ખોટું કેટલું આપણને ખબર નથી, પણ આ શંકા મેં પહેલાં પણ એક વખત તમને રજૂઆત કરેલી કે જે સેનેટાઈઝરનો જે ઉપયોગ છે, જો એ તમે એની લિમિટથી વધારે કરો તો આ પણ એક પ્રકારનું ઝેર છે, જીવાણુઓને મારવાવાળું ઝેર છે. તો આ ઝેર જે છે એનો મર્યાદાથી ઉપયોગ કરો તો તમને પણ એનું જોખમ છે. આ વાત અહીં પ્રૂવ કરે છે. છાપામાં આ રિપોર્ટ હતો કે જંતુનાશકો, અને આપણે જોઈએ જ છે કે આ શાકભાજી જે તૈયાર કરવા માટે જંતુનાશકોનો વપરાશ છે એ સૌથી વધારે કેન્સર માટે જવાબદાર છે. પંજાબમાં તો આના કારણે કેન્સર ટ્રેન્ડ ચાલે છે. પબ્લિકે ટ્રેન્ડનું નામ કેન્સર ટ્રેન્ડ નામ પાડેલું છે. આ કેમ હોય છે એ તમને અગાઉમાં વાતો કરી દીધેલી છે. બીજા એક ભાઈને પ્રશ્ન પૂછ્યો છે કે કેરીના રસમાં જીરું, સૂંઠ, મોળસ અને ઘી જેવી ચીજો આયુર્વેદ દ્વારા વાતો કરતા હોય છે એમના વિડીયોઝમાં, તો આ બધું વપરાય? તો આમાં અમુક ચીજો છે કે ભાઈ સૂંઠ છે તો એ આદું સૂકવેલું, આદુને સૂકવી કાઢો, એ સૂંઠ બની ગઈ. તો આદુનો ગુણધર્મ શું? તો જે લોકો કફ પ્રકૃતિવાળા છે એમના માટે સુટેબલ છે. જો તમે પાકી કેરી વધારે ખાઓ અને તમને કફ થતો હોય તો તમે સૂંઠ નાખો તો એ થોડો બેનિફિટ મળે એનો, કે કફથી બચાય. પરંતુ અહીંયા આ જે વાતો છે બધી એ રસ કાઢીને એમાં નાખવાની વાતો છે. આપણે જે કેરી ખાવાની વાત છે એ સીધી કાપી અથવા ગોળીને પી જવાની વાત છે. એને કોઈ પ્રોસેસ કરવી નથી. આપણે એનો રસ કાઢવો નથી. રસ કાઢીને એમાં ખાંડ નાખવું કે જીરું નાખવું, આ બધા કોઈ મતલબ નથી. તમે ગોળી લો અથવા સીધી કાપીને ખાઈ લો. તમે ધીરે ધીરે ખાશો એટલે તમારી મોઢાની જે લાળ છે આ બધા ઔષધિઓનું કામ કરી નાખશે. હા, કફ પ્રકૃતિવાળા હોય અને એને એવું લાગતું હોય તો થોડું આ નાખો, સૂંઠ નાખવામાં વાંધો નથી. મોરસ તો ભૂલે ચૂકે નહીં વાપરો. એને મોરસ તો સફેદ ઝેર છે. 4 સફેદ ઝેર મેં તમને બતાવેલા છે: સફેદ મોરસ, સફેદ દૂધ, સફેદ મેદો અને સફેદ મીઠું. આ 4 સફેદ ઝેર છે. એ બધાનો ઉપયોગ જે છે ને એ ઇમરજન્સી માટે મોરસ બનાવી લાંબા સમય તમે ટકાવી શકો, રાખી શકો એ સ્ટોકનો, એના માટે છે.
તો જ્યારે કશું ના હોય એવા સમયે મોળસ તમને કામમાં આવે. હા, તમે મૃત્યુના આરે હોય, તમને ખાવા કશું ના હોય, કશું જ ના હોય, ચક્કર આવી ગયા છે, બીપી લો થઈ ગયેલું છે, તો એવા સમયે તમે થોડું મોળસ પાણીમાં ઓગાળીને પી લો તો એ સમયે તમને ઇમરજન્સી સારવારમાં એ કામમાં આવશે. પણ એ રોજ ખવા માટે નથી. આ બધી દવાઓ છે, તમને હાર્ટ એટેક આવે એટલે ડૉક્ટરો શું કરે, તમને દવાઓ આપી દે છે, તાત્કાલિક લોહી પાતળું કરવાના ઇન્જેક્શનો આપી દે છે. તો આ બધી મેડિસિન છે, અને મેડિસિનનો ઉપયોગ જે છે ને એ ઇમરજન્સી માટે હોય. પણ રોજે રોજ આ બધું ન કરાય. રોજ તમે રોજ લોહી પતલું કરવાની રોજ દવા ખાઓ, રોજ બીપી કંટ્રોલ કરવાની દવા ખાઓ, રોજ તમે ડાયાબિટીસની દવા ખાઓ, તો આ મેડિસિન એ રોજ ઉપયોગ કરવા માટે છે જ નહીં, એ ઇમરજન્સી માટે છે. આ વાત યાદ રાખો. બાકી દવા જે છે એ નુકસાન કરે ને કરે. એ રીતે આ મોરસ પણ એ ઇમરજન્સી માટે છે કે ભાઈ લાંબા સમયે સ્ટોક કરવા માટે, જ્યારે કશું જ ના હોય, દુષ્કાળ પડ્યો હોય, ખાવાના પેલા સોર્સ પતી ગયેલા હોય, અનાજ બધા સડી ગયા હોય, આ મોરસ નહીં સડે. તો આ રિઝર્વ કે ભાઈ ઇમરજન્સી માટે ઉપયોગમાં લેવાની ચીજો છે, એને રોજ ઉપયોગમાં કરવાની વસ્તુઓ નથી. બરાબર છે? તો તમારી પોતાની પ્રકૃતિ. હા, કેરી ખાવામાં ધ્યાન રાખવાનું છે. તમે આખી બોક્સ કેરીનું બોક્સ લાયા, હવે એમાં જમજમ એ ખાવા લાયક થાય એટલે એને ખાતા રહો. હા, પણ બગડી જાય ત્યાં સુધી એને પાકી નહીં થવા દો. એની સ્મેલ બગડી જાય, અંદર કીડા પડી જાય, એટલી પાકી ગયેલી હોય. વધારે પડતી પાકી ગયેલી નથી ખાવાની. વધારે પડતી પાકી ગયેલી ખાશો તો શરીરમાં એ સડન કરશે, ગેસ કરશે, પેટની અંદર સડો કરશે અને નવા રોગ લઈ આવશે. એટલે બહુ પાકી ગયેલી કેરી ખાવાની નથી, સડી ગયેલી કેરીઓ ખાવાની નથી. આ ધ્યાન રાખવાનું છે. એટલે રોજે રોજ ખાવા લાયક થાય આમ તમે હાથમાં પકડો અને સહેજ ઢીલી લાગે એટલે એને ખાઈ લેવાની છે. આ ધ્યાન રાખવાનું છે. પછી વધારે પડતી એક સાથે ભેગી કરી લો 4-5 બોક્સ, અને બધી પછી પેલું એક બોક્સ પૂરું થાય ત્યાં સુધીમાં પેલા બીજા બોક્સોની અંદર પાકી ગાય ને ઢીલી થઈ જાય ને ઉપર બધો સડો ચાલુ થઈ ગયેલી હોય, બગડવાની ચાલુ થઈ જાય. આવી કેરીઓ ખાવાની નથી. આ જૈનોમાં તો આના ઉપર બહુ મહત્વ છે. જેવા આદરા બેસી જાય એટલે એ જ દિવસથી એ લોકો ફ્રૂટ્સ ખાવાનું બંધ કરી નાખે, પછી એ લોકો કેરી ના ખાય. એમનું શાસ્ત્ર તો બહુ અદ્ભુત છે. એમાં તો એક જૈનના મહારાજ સાહેબની વાત મેં સાંભળેલી કે આદરા બેસે એના આગલા દિવસ સુધી કેરીમાં કોઈ કીડો દેખાય નહીં, પણ જેવા આદરા બેસી ગયા એને એ જ દિવસે તમે એ કેરીને કાપો તો અંદરથી તમને જીવ કીડા એ બતાવી આપે. આવો એમનો દાવો હતો. એટલે એમનું બહુ ગણિત પાક્કું છે કે એ દિવસ ચોક્કસ હોય. આવતા વર્ષોનો પણ એમનો દિવસ આપણા પંચાગ પ્રમાણેનો ફિક્સ હોય કે આ દિવસે આદરા બેસી જાય તો એ દિવસ પછી કેરી ખાવાની બંધ. આપણે આ ધ્યાન નથી રાખતા. એ લોકોનામાં આટલું સૂક્ષ્મ લેવલનું ધ્યાન રાખે છે એ લોકો. તો આ કુદરતના જે બધા જે છે કે ભાઈ આ દિવસે ગ્રહોની દશા હોય, આ પ્રમાણેનું આકાશનું દર્શન હશે, તો આપણા પંચકો હજારો વર્ષથી લખાય છે અને આવતા હજારો વર્ષ સુધી આ ફિક્સ છે. આ કયા દિવસે ચંદ્રગ્રહણ થશે, કયા દિવસે સૂર્યગ્રહણ થશે, આ બધી વાતો તમને અત્યારે કહી શકે કે આટલા વર્ષો પછી આ દિવસે આ ચંદ્રગ્રહણ હશે. જ્યારે તમે આ બધા જે અત્યારે વેસ્ટર્ન જે કેલેન્ડર ચાલે છે જાન્યુઆરીથી ડિસેમ્બરમાં, એ લોકોને પૂછો કે કયા દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, કયા દિવસે સૂર્યગ્રહણ થશે, એ નહીં ગણિત કરી શકે. તો આપણું જે પંચાંગ જે છે, આપણું સંસ્કૃતિનું જે પંચાંગ જે છે એ અદ્ભુત છે અને શાસ્ત્રોક્ત છે અને ઈશ્વરીય શક્તિઓ દ્વારા એની ગણતરીઓ આપેલી છે કે આ સમયે પૃથ્વી તમારી કયા એમાં હશે, કયા આકાશ દર્શનમાં કઈ બાજુ કયા ગ્રહો દેખાતા હશે, આ બધું એમાં વર્ણન છે અને એના ગણિત છે પાછા. એવું નથી તમે 100 વર્ષ કે આટલા મહિનાના આટલા દિવસ પહેલાં કઈ તિથિ હતી ને કયું એ દિવસનું સૂર્ય ચંદ્ર આકાશ દર્શન કેવું હોય, તો એ પણ તમને ગણતરી કરીને બતાવી શકે. અદ્ભુત છે આ બધું. અને આ બધું આપણા અભ્યાસોમાં હોવું જોઈએ ખરેખર. પણ આપણી કમનસીબી છે કે આપણી સંસ્કૃતિને આપણા જે શાસ્ત્રો છે પુરાણો એના વિશે આપણને અભ્યાસમાં ક્યાંય શીખવવામાં આવતું નથી. નવાઈ એ લાગે છે કે મુસ્લિમોની જે સ્કૂલો ચાલતી હોય છે તો ત્યાં એમને કુરાન ભણાવવા માટે છૂટ છે, આપણા બંધારણે આપી છે,
ક્રિશ્ચનોને એમનું બાઇબલ ભણાવવાની છૂટ આલી છે અને આપણા હિન્દુઓને આપણને ભગવદ્ ગીતા ભણાવવાની છૂટ નથી આલતા. આ બહુ વિચિત્ર સવાલ છે, પ્રશ્ન છે આપણા દેશનો. જે કંઈ છે, પરંતુ આપણા જે પુરાણો જે છે, ગ્રંથો છે, શાસ્ત્રો છે, એ 5000 વર્ષ પહેલાં જે આપણા આયુર્વેદના જે ગ્રંથો છે, યોગશાસ્ત્રો છે, અદ્ભુત છે. અને એના ઉપરની જ આપણે આ બધી વાતો કરીને આપણું આ બધું સમજ કેળવી રહ્યા છે. આમાં કોઈ વ્યક્તિ વિશેષ કશું નથી. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે આ મારી સોચ છે તો એ ખોટી છે. એની સમજ છે, શાસ્ત્રોનું અર્થઘટન છે, એનું કશું જ નથી, મારું કશું જ નથી. જે કંઈ છે બધું શાસ્ત્રોક્ત છે. બરાબર છે. કેસર કેરી શિબિર ઘરે કરીએ તો કેરી સિવાય બપોર સુધી નિર્જરા બપોરે ગ્રીન જ્યુસ અને કેરી લઈ શકાય? હા, એ તમારી ઈચ્છાની વાત છે. તમારે કઈ રીતે કરવું છે એ તમારે નક્કી કરવાનું છે. તમે એકલી કેરી ઉપર રહી શકો, લીંબુ પાણી સાથે કેરી પણ લઈ શકો છો, લીલા પાનના જ્યુસ સાથે પણ કેરી લઈ શકો છો. દરેક વસ્તુનું એક અલગ કામ છે. જે લોકો બહુ બીમાર છે, શરીરમાં ન્યુટ્રિશનની કમી છે, રિપેરિંગ સારું જલ્દી કરવું છે, કુદરતના નિયમવાળું, તો એ લોકો કેરીના સાથે લીલા પાંદડાના રસ લે તો એને બેનિફિટ સારો થશે. એમાં કંઈ નુકસાન નથી. બરાબર છે. હા, જે લોકોને ખાલી વજન ઉતારવાનું છે, બોડી ડિટોક્સ કરવાનું છે, એમના માટે એકલી કેરી ઉત્તમ છે. કે વજન ઘટાડવાનું છે, બોડીનો કચરો કાઢવાનો છે, અને જેના કચરો કાઢીને શરીર સારું કરવાનું છે. જો એ શરીરને સારું કરવા માટેના 2 રસ્તા છે. આ ખાસ મહત્વનું છે, તમારે આ સમજવાનું છે. કે માની લો કે આપણો ગાડી છે, તમારી બાઇક છે, એનો પ્લગ જે છે, આ પ્લગની અંદર જ્યારે કચરો ભેગો થઈ જાય અને ભરાઈ જાય ત્યારે ગાડી ચાલવાની બંધ થઈ જાય. પ્લગની અંદર સ્પાર્ક થવું જોઈએ, થાય નહીં એન્જિનમાં, એટલે ગાડી ચાલે નહીં. તો અહીંયા પ્લગ નથી બગડ્યો. ખ્યાલ આવે છે? અહીંયા પ્લગ બગડ્યો નથી, પ્લગમાં કચરો ભરાયો છે એટલે ગાડી બંધ થઈ ગઈ છે. તો અહીંયા તમારી જરૂરિયાત શું થાય છે કે ખાલી પ્લગને સાફ કરવાની. એટલે મોટા ભાગના જે શરીરમાં રોગો છે એ આ કચરા ભરાયેલાના છે. કચરો કાઢો, શરીરના સ્પેરપાર્ટ બગડ્યા નથી. ઘણા લોકોનું પેન્ક્રિયાસ બગડ્યું નથી, એમાં ખાલી કચરો ભેગો થઈ ગયો છે અને કચરાના હિસાબે ડાયાબિટીસ આવી ગયો છે, એને કામ છોડી દીધું છે. તો અહીંયા તમારો પહેલો ઉદ્દેશ શું હોવો જોઈએ? પહેલાં સાફ કરો, દરેક સ્પેરપાર્ટને સાફ કરો. અને સાફ કરવા માટે આ બધા ફ્રૂટ્સ જે ખટ્ટા મીઠા હોય છે, આ ખટાશ જે છે, થોડી ખટાશ મીઠાશ જે છે, એમાં ખટાશનું કામ છે એ સફાઈનું કામ કરે છે. એટલે તમે શરૂઆતના રોગી છો તો તમે પહેલો ટ્રાયલ આ લઈ લો કે ભાઈ વસ્તુને સાફ કરી દેવાથી, સ્પેરપાર્ટને સાફ કરી દેવાથી આપણી સમસ્યાનું સમાધાન મળી જતું હોય તો એને રિપેરિંગ કરવાની માથાકૂટમાં પડવાની જરૂર નથી, કારણ કે મશીન તો બગડ્યું જ નથી, એ તો સારું જ છે, ખાલી કચરો ભેગો થયો છે. તો પહેલો ઉદ્દેશ આ ધ્યાનમાં રાખી અને તમે શરીર ઉપર આ પ્રક્રિયા ચાલુ કરો. અને એટલા માટે દ્રાક્ષની શિબિર આપણે આયોજન કરીએ છીએ. એમાં ખાલી દ્રાક્ષ ખવડાવીએ છીએ. કેસર કેરીની શિબિર આ રવિવારથી ચાલુ થઈ ગઈ હોત, આવતા રવિવાર સુધી, આ લોકડાઉન ન આવ્યું હોત તો આ ખાલી અમે કેરી જ ખવડાવીએ, અમને કશું ના ખવડાવીએ. હા, ઘણી વખતે કોઈ પેશન્ટ એવો છે કે એને મેન્ટેનન્સની પણ જરૂર છે, કારણ કે દુબળો પતરો હોય અને રોગી છે, તો એના શરીરમાં કચરો વધારે હોવાની શક્યતાઓ નથી. જે લોકો જાડા છે, વજનવાળા છે, BMI કરતાં વધારે વજન છે, એવા લોકોમાં તો કચરો જ છે એ સીધો દેખાય છે. તો એમને પહેલું કામ કચરો કાઢવાનું કરવાનું છે, અને કચરો કાઢી નાખે ત્યાં સુધી તો એના રોગો મટી જાય છે. તો એને ન્યુટ્રિશનની હાલ જરૂર નથી, જેને કચરો જ ખાલી કાઢવાનો છે. તો એ લોકો ખાલી કેરી ઉપર રહે. જે લોકો દુબળા છે, પતલા છે, એ લોકો કેરીના સાથે લીલા પાનનો રસ લે. કેમ કે લીલા પાનનો રસ તમને 2 વસ્તુ આપશે. શરીરમાં રિપેરિંગનો સામાન આપશે, કારણ કે તમારામાં તો કચરો છે જ નહીં, કચરો છે નહીં. તો એ લોકોને રિપેરિંગનો સામાન જોઈએ, ન્યુટ્રિશન જોઈએ, અને રિપેરિંગ કરવા માટેના કારીગરો, જે લીલો રંગ, પાંદડાનો લીલો રંગ, અહીંયા ભગવદ્ ગીતામાં પાંદડાની વાતો થયેલી છે ને, ક્લોરોફિલ, જે લીલા રંગનો હિમોગ્લોબિન, લાલ રંગનો હિમોગ્લોબિન બનાવે આપણા શરીરમાં. તો આ હિમોગ્લોબિન લાલ રંગનું એ કુદરતના નિયમવાળું હોય એ જરૂરી છે, એટલે લીલું પાન જરૂરી છે, અને એ જ આપણા શરીરના કારીગરો છે. તો એ વાતો તમારે ધ્યાનમાં રાખવાની છે. જે લોકો પતલા છે એ લોકો લીલા પાન સાથે કેસર કેરીની શિબિર કરે,
જે લોકો બહુ જાડા છે, વજનવાળા છે, એ લોકો પહેલું સફાઈનું કામ કરે. સફાઈ થઈ ગયા પછી ખબર પડશે કે સ્પેર પાર્ટ બગડેલા છે કેમ, એને રિપેર કરવાના છે કે કેમ. તો પહેલાં વજન ઘટાડો અને પછી તમારી બીમારી ન જાય તો તમારે રિપેરિંગ ઉપર થોડું ધ્યાન આપવાનું રહેશે. એ પછીનો વિષય છે. એટલે અઠવાડિયું 10 દિવસ કે 11 દિવસ જે થાય તમે કેરીની સિઝન કેરી ઉપર રહો અને એકલી કેરી ઉપર રહો. પતલા હોય એ લોકો લીલા પાનના સાથે સાથે ઉપયોગ કરે. બીજો એક યુએસએથી ન્યૂજર્સીથી છે હિંમતભાઈ ભલારા. એમને આપણી સિસ્ટમ 7 મહિનાથી કરે છે. એમનો ક્વેશ્ચન એ છે કે આટલું સિસ્ટમ હું કરું છું છતાં મને જે રિલીફ થવી જોઈએ, એમને શરદીમાં 10% જ રાહત થઈ છે અને ગેસનો પ્રોબ્લેમ અને કોન્સ્ટિપેશન જતું નથી. એમને આખો શિડ્યુલ લખ્યો છે કે સવારે 4:30 વાગે ઉઠે છે, 10 વાગે ગ્રીન જ્યુસ લે છે, 1 વાગે ફ્રૂટ્સ ખાય છે, એપલ ને પિયર્સ ને એ ટાઈપના, 3:30 વાગે રોસ્ટેડ પીનટ્સ અને ખજૂર પાક ખાય છે અને તલના લાડુ ખાય છે. તો આ જે 3:30 વાગે જે શેકેલા ખાય છે, આ શેકેલા ખાવાની અહીંયા મનાઈ કરવાની છે. એટલે એમને શેકેલા રોસ્ટેડ નથી ખાવાના, શેકેલી સિંગ ને એ બધું ખાવાનું નથી. એમને જે કંઈ ખાવું છે એ પાણીમાં પલાળેલી ખાવી પડશે. 4:30 વાગે ફ્રૂટના જ્યુસ પીવે છે. 5:30 વાગે જ્યુસ ટોમેટો, કકુંબર અને કારેલાનું કાકડી, કારેલા અને ટામેટાનો કોક વખતે જ્યુસ પીવે છે. સાંજે 7 વાગે ડિનર કરે છે. 1 મેંગો, 1 એવોકાડો, 1 બાઉલ સલાડ અને 1 બાઉલ રાઈસ, ડિફરન્ટ અલગ અલગ પ્રકારના રાઈસ તૈયાર કરે છે રોટી અને શાક સાથે. તો હવે આમનામાં જે કોલ્ડની શરદીમાં એમને 10% જ રાહત થઈ છે અને ગેસનો પ્રોબ્લેમ અને કોન્સ્ટિપેશનની સમસ્યા છે. તો અહીંયા હું એવું માનું છું કે નિર્જલા કરી શકતા નથી, ખાલી 15 દિવસે એકવાર જ્યુસ ફાસ્ટિંગ કરે છે. તો એમને એડવાઇસ માગી છે. પહેલાં તો એમને એક સલાહ મારી આ છે કે શેકેલી વસ્તુઓ નહીં ખાઓ. શરૂઆતમાં રાત્રે જે રોધેલું ખાવ છો એટલે અઠવાડિયું 10 દિવસ એને પણ થઈ શકે તો છોડી દો, કાચા ઉપર રહો. ચાવીને ખાવાનું રાખો, આ બહુ મહત્ત્વનું છે. જો તમે ચાવશો નહીં તો લાળ નહીં જાય, ને લાળ નહીં જાય તો અંદર કોન્સ્ટિપેશન, ગેસને કરવાવાળા બેક્ટેરિયા જે છે એ બધા રહેવાના છે. હા, એટલે જ્યાં સુધી આપણા નાના આંતરડા 22-25 ફૂટ લાંબુ જે નાનું આંતરડું છે એમાંથી ગેસ કરવાવાળા અને કફ કરવાવાળા વાયરસ જ્યાં સુધી બેક્ટેરિયા નાશ નહીં થાય ત્યાં સુધી તમારી આ સમસ્યા નહીં જાય. ભલે તમે પ્રયોગ કર્યો છે પણ ઘણા લોકોને આ નાના આંતરડાની સફાઈ નથી થતી. એટલે અહીંયા લોજિક આ છે કે તમે તપેલીમાં દૂધ ગરમ કરવા મૂક્યું અને દૂધ ફાટી ગયું અને આ તપેલી જો બરોબર સાફ કરવામાં ધ્યાન ન રાખો, એક નાની સફાઈ કરવામાં કચાશ રહી જાય અને એમાં તમે જ્યારે નવું દૂધ ગરમ કરવા મૂકો તો આ નવા દૂધને પણ ફાડી કાઢે છે. બસ આ જ લોજિક અને આ જ સાયન્સ તમારા નાના આંતરડામાં કામ કરે છે. તમારા નાના આંતરડાની સફાઈ જે 100% થઈ જવી જોઈએ એ થતી નથી. એટલે મન મક્કમ કરીને 1-2 દિવસ કાં તો નિર્જરા કરી નાખો એટલે તમારા આંતરડાની સફાઈ થઈ જાય, પછી તમને આ સમસ્યા નહીં રહે. કોન્સ્ટિપેશન માટે મેઇન વાત આ છે કે તમે જે હાઈ ડેન્સિટીવાળી ચીજો ખાઓ છો, પીનટ્સ ખાઓ છો, ખજૂરના લાડુ ખાઓ છો, તો આની ક્વોન્ટિટી ઓછી ખાઓ અને એકલા નહીં ખાઓ. એ વસ્તુઓ સાથે મેં પહેલાં બી કીધેલું છે કે કોઈ દિવસ ડ્રાયફ્રૂટ્સની ચીજો એકલી નહીં ખાવી. એના સાથે વજનમાં હલકા પાંદડા, શાકભાજી અને ફ્રૂટ કે સલાડ કે ફણગાયેલું સાથે જોડે મિક્સ કરીને ખાવું. ચાવીને ખાવું, રસ કરીને ઉતારવું, આ પહેલો કમ્પલસરી નિયમ છે. તો ચાવીને ખાઓ, મિક્સ કરીને ખાઓ, રસ કરીને ઉતારવું જોઈએ. જેટલો ખોરાક પેટમાં જાય એટલી લાળ જવી જોઈએ. આ નિયમનું પાલન કરો તો આ ગેસ અને કોન્સ્ટિપેશન અને શરદીથી તમે બચશો. હા, તમારી પ્રકૃતિ જો શરદીવાળી છે તો તમે આ બધી જે ચીજો ખાઓ છો એમાં આદુ છે, લસણ છે, કે જે કાળા મરી છે, ગરમ મસાલા છે, આનો ઉપયોગ પણ કરો. ઘણી વખતે લોકો આ ફ્રૂટ્સ ખાતા હોય છે, બહુ પાકી ગયેલા ખાય છે, વધારે પડતા ગળ્યા ખાય છે, જરૂર કરતાં વધારે પડતું ગળપણવાળા ફ્રૂટ ખાઈ લે છે, તો પણ એમના શરીરમાંથી કફ જતો નથી. તો આ પણ કારણ હોઈ શકે, બરાબર છે. અને ઘણાને એ પણ કારણ હોય છે કે એ લોકો રોજ સૂતા એનીમાં લે છે. સૂતા એનીમાં લેવાથી શું થાય છે
કે જમણી બાજુ ગયેલું પાણી પૂરેપૂરું બહાર નીકળતું નથી અને જમણી બાજુ રહી ગયેલું પાણી જે છે એ નાના આંતરડામાંથી જે મળ અંદર આવે નાનામાંથી મોટામાં એને પાછું એમાં પાણીમાં મિક્સ થાય એટલે એ ગેસ અને પાછું કરતું હોય છે. તો આ પણ કદાચ કારણ હોઈ શકે કે જે લોકો કફ પ્રકૃતિવાળા છે એ રોજે રોજ સૂતા એનીમાં ના લે. અઠવાડિયામાં 1 અથવા 2 વાર જ સૂતા એનીમાં લેવાનું છે, વધારે નથી લેવાનું. બરાબર છે? તો પાણી અંદર રોકાશે નહીં અને ગેસ થવાની સમસ્યા ઓછી થશે. રોજ બેઠા લો, આખી જે નાની પાઇપ છે એ શક્ય એટલી અહીં સુધી પહોંચાડો, મોટા આંતરડાના ટોપ લેવલ સુધી. આ ડાબી બાજુનું આંતરડું રોજ સાફ કરો, એટલું કરશો તો પણ સફિશિયન્ટ છે. બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આજે આપણી વાતો લાંબી થઈ છે, પ્રશ્નો વધારે છે, તો આવતીકાલે પ્રશ્નો લઈશું અને કેરી ઉપરના બેનિફિટ્સ કેવા હોય છે, એના ગોટલીમાં શું શું ફાયદા થતા હોય છે, આ બધી વાતો આપણે આવતીકાલના લેક્ચરમાં લઈશું. જે લોકો અત્યારે સાંભળે છે, આપણા ત્યાં કેસર કેરીનો સ્ટોક ખાલી થઈ જવા આવેલો છે, એટલે આપણા કિરણભાઈ જે સેન્ટર ઉપરના જે ઇન્ચાર્જ છે આપણા, એ ત્યાં રહે છે. તમે કેરી લેવા જાઓ સેન્ટર ઉપર તો ફોન કરીને જજો. એમનો નંબર છે, નોટ કરવો હોય તો કરી લો, 9938185070 9038185070. ફોન કરીને જજો. કેરીનો સ્ટોક હોય તો, કારણ કે તમે દૂરથી કેરી લેવા જાઓ અને ખલાસ થઈ ગયો હોય તો તમને મળશે નહીં. બરાબર છે? તો કન્ફર્મ કરીને કેરી લેવા જજો. હા, એટલે લગભગ તમે આ વિડીયો સાંભળો છો ત્યાં સુધીમાં કદાચ સ્ટોક પતી ગયો હોઈ શકે, તો ફોન કરી અને પછી જજો. બરાબર છે? નવો સ્ટોક આવશે તો પછી અમે નવી જાહેરાત કરીશું. હા, આ વખતે 300 બોક્સ લાવેલા તો 300 2-3 દિવસમાં પૂરા થઈ ગયા છે. તો જે કંઈ આ વખતની જે કેરી લાવેલા એ દર વર્ષે ચૌહાણ સાહેબ જ્યાંથી લાવે છે અમરેલીમાં એમના માટે ખાવા, એ જ ફાર્મની લાવેલા છે. એટલે એ જેન્યુન છે ખેડૂત અને ત્યાંથી જ લાવેલા છે, એટલે એના ઉપર ભરોસો રાખવા લાયક વસ્તુ છે. બરાબર છે? આજે આટલી પૂરી કરીશું વાતો. આવતીકાલે બાકીના પ્રશ્નો જે નથી લઈ શકાય આવતીકાલે લઈશું. નમસ્કાર.